નમસ્કાર સાથી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટારમાં। મિત્રો, તમે ચેનલમાં નવા હો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, તેમજ તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો। મિત્રો, આજે આપણે વાત કરીશું ટેટ 1 ભરતી ધોરણ 1 થી 5 બાબતે કેટલાક મૂંઝવતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરીશું, જેમાં કેટલાક મિત્રોને મનમાં રહેલા પ્રશ્નો છે એની આપણે આજે ચર્ચા કરીશું અને એનો વિગતવાર માહિતી મેળવીશું। મિત્રો, ધોરણ 5 થી 1 થી 5 માં કુલ 5000 જેટલી જગ્યાઓ આવેલી છે અને એના ફોર્મ ભરવાનું હાલ ચાલુ છે અને અંદાજિત 16 તારીખ સુધી ફોર્મ ભરાશે અને ત્યારબાદ 19 તારીખ સુધી તમે ફોર્મ જમા કરાવી શકો છો। એટલે હાલ પૂરતી ભરતી પ્રક્રિયા ચાલુ છે। તેમ છતાં આપણે કેટલાક પ્રશ્નો છે ઉમેદવારોના મનમાં તે આપણે ચર્ચા કરીશું। મિત્રો, હજી સુધી જિલ્લા વાઇઝ જગ્યાઓ જાહેર કરવામાં આવેલી નથી, એટલે કે માત્ર કુલ આંકડો જ આપવામાં આવેલો છે અને જિલ્લા વાઇઝ જગ્યાઓ જાહેર કરેલી નથી। તો મિત્રો, પ્રશ્ન એવો છે, જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ ક્યારે જાહેર થશે? તો મિત્રો, આનો જવાબ છે 31/12/2024 પછી, એટલે કે 2025માં જાહેર થશે। એનું કારણ એક છે કે 31/12/2024 સુધી જિલ્લા બદલી કેમ્પ યોજાનાર છે, જેમાં અગાઉ ભરતી થયેલા મિત્રોને જિલ્લા બદલી કેમ્પ થવાની છે અને એ થયા પછી સ્પષ્ટ જે જગ્યાઓ ખાલી રહેશે એ મુજબ ભરતી કરશે અને કેટેગરી વાઇઝ રોસ્ટર મુજબ અને જિલ્લા વાઇઝ જગ્યાઓ જાહેર કરવામાં આવશે। તો વિજ્ઞાન પ્રવાહની કુલ કેટલી જગ્યાઓ ફાળવેલી છે? તો મિત્ર, એક એવો પ્રશ્ન છે જે જાહેરમાં સીધી ઉલ્લેખ જ કરેલ છે, કુલ જગ્યાના 10% વિજ્ઞાન પ્રવાહના લેવામાં આવશે, એટલે કે 5000 જગ્યાઓમાંથી 500 જગ્યાઓ જે વિજ્ઞાન પ્રવાહ સાથે પીટીસી ડીએલએડ કે જે ડિગ્રી મેળવેલ છે એમના માટે રાખવામાં આવી છે, જે પહેલાથી ઉલ્લેખ છે। અગાઉ લાગેલા શિક્ષકો ફરીથી આ ભરતીમાં આવશે કે કેમ એ મોટો પ્રશ્ન છે અને દરેક ઉમેદવારોને સતાવી રહ્યો છે, કારણ કે દરેકને આશા છે કે પોતે લાગી જાય અને આ બાબતે અગાઉ જે લાગેલા છે સારા મેરિટવાળા છે, કદાચ પોતાના જિલ્લા માટે ફરીથી ફોર્મ ભરી શકે એવી પરિસ્થિતિ ઉદ્ભવેલી છે। તો આનો જવાબ છે કે અગાઉ લાગેલા શિક્ષકો ફરીથી આ ભરતીમાં આવશે। હા, આવશે, જરૂર આવશે। તો અગાઉ લાગેલા અંદાજિત કુલ કેટલા શિક્ષકો ભરતીમાં ફરી આવી શકે? તો મિત્રો, અગાઉ લાગેલા ભરતીમાંથી માત્ર 200 આસપાસ શિક્ષકો ફરીથી આવી શકે। એનું કારણ એકમાત્ર એટલું છે કે જે 2017-14માં લાગેલા એમના જિલ્લા બદલી કેમ્પમાં પોતાના વતનમાં પરત ફરશે। એના સિવાય 2022-21માં જે લાગેલા છે એમને 3-1 વર્ષ જેટલો અંદાજિત સમય થયેલો છે, એટલે એ કોઈ આવવાની શક્યતા નથી, કારણ કે અંદાજિત 2-1 વર્ષ બાદ એ ફરીથી સિનિયોરિટી સાથે પોતાના વતનમાં વાપસી કરી શકે છે। એટલે પ્રશ્ન રહ્યો છે, એટલે 2022માં જે 1000 આસપાસ જે ભરતી થયેલી એમાંથી કેટલા આવે એ પ્રશ્ન છે। તો માત્ર 200 આસપાસ આવી શકે છે, કારણ કે એમાંથી મોટાભાગના લોકો બોન્ડ ભરવા સક્ષમ નથી અથવા તો પોતાની રીતે ત્યાં સેટ થઈ ગયેલા છે, જેના કારણે નવા વાતાવરણમાં આવીને ફરી સેટ થવું એમના માટે મુશ્કેલ બને। એટલે અંદાજિત 201 જગ્યાઓ એવી હોઈ શકે એ સારા જિલ્લામાં હોય તો કદાચ આવવાનો પ્રયત્ન કરે ઉમેદવારો। તો બીજો પ્રશ્ન છે, હાલ એનઓસી લેનારની સંખ્યા વધુ હોય છે, એનું પાછળનું કારણ શું છે? તો મિત્રો, અત્યાર સુધી જિલ્લા વાઇઝ જગ્યાઓ જાહેર કરેલી નથી, એટલે એનઓસી લેવું ફરજિયાત હોય, એટલે એનઓસી તો લેવી જ પડે। ચાલુ શિક્ષક જે છે એમના માટે એનઓસી ફરજિયાત બનાવેલ છે, એટલા માટે હાલ એનઓસી લઈ અને પોતાના જિલ્લામાં જગ્યા આવશે એવું ઉમેદવાર આશા રાખીને બેઠા છે, એટલા માટે ફોર્મ ભરી રહ્યા છે। પરંતુ પોતાના જિલ્લામાં જગ્યા જ્યારે નહીં મળે ત્યારે એનઓસી લેનાર વ્યક્તિ રાજીનામું કે બોન્ડ આપીને જિલ્લા પસંદગી માટે હાજર રહેશે નહીં, એટલા માટે એ જગ્યા ખાલી રહેશે। એનો મતલબ કે પાછળ જે મેરિટમાં આવશે એમને સીધી જગ્યા મળશે, એટલે આનો બહુ કોઈ ખાસ વાંધા જેવું નથી। હાલ એનઓસી લઈ રહ્યા છે, એનો મતલબ એવો નથી કે તમામ પોતાના જિલ્લામાં આવવા માટે ફરજિયાત રાજીનામું આપી દેશે, એવું કંઈ નથી। તો એનઓસી લેનાર તમામ ફરીથી નોકરીમાં આવશે? ના મિત્રો, કારણ કે એનઓસી લેનારને પોતાનો જિલ્લા વાઇઝ જગ્યાઓ જાહેર થશે, એમાં પોતાના મનપસંદગીના જિલ્લામાં જગ્યાઓ આવશે તો એ રાજીનામું આપશે અને બોન્ડ ભરશે, ત્યારબાદ એ લોકો ફરીથી આવશે, પણ એવું થવાનું શક્યતા બહુ નહિવત છે। શું ક્રમિક ભરતી થશે? હા મિત્રો, ક્રમિક જ ભરતી થવાની છે। પહેલા ઉચ્ચતર માધ્યમિકની, ત્યારબાદ માધ્યમિક, ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક અને પછી પ્રાથમિક શિક્ષકોને નિમણૂક અપાશે, એવું સરકારનું પ્લાનિંગ છે। તો મિત્રો, મેરિટ કેટલું રહેશે? તો મિત્રો, આ બાબતે આપણે કંઈ કહી શકાય નહીં। હાલ જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ જાહેર થયેલ નથી, એટલા માટે આ બાબતે કંઈ કહેવાનું થતું નથી। પરંતુ જ્યારે બી જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ જાહેર થશે એના પછી ફાઇનલ મેરિટ કેટલું રહેશે
એનો એક અંદાજ કાઢી શકાય. તો નિમણૂક ક્યારે મળશે? તો મિત્રો મોટાભાગના ઉમેદવારોનો આ પ્રશ્ન છે કે નિમણૂક ક્યારે મળશે. તો મિત્રો મોટાભાગના લોકો એવું વિચારી રહ્યા છે કે જૂન જુલાઈમાં મળી શકે, અમુક કે માર્ચમાં મળશે, પરંતુ મિત્રો એવું નથી. એક અંદાજિત સૂત્રો દ્વારા માહિતી મળે એ મુજબ જાન્યુઆરીના અંતથી લઈને ફેબ્રુઆરીના પહેલા વીક સુધીમાં નિમણૂક ફાઇનલી આપી દેવામાં આવશે. એટલે મિત્રો કોઈ પણ ચિંતા કર્યા વગર તમે નિશ્ચિત રહો, ફોર્મ ભરી દો અને મેરિટમાં આવો ત્યારે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને પોતાને મનપસંદની જગ્યા મળે એ માટેની શુભકામનાઓ. ત્યાં સુધી મિત્રો ચેનલ પર બન્યા રહેજો. તમામ ટેટ 1 ભરતી લગત અપડેટ આપવામાં આવતી રહેશે. જય ગરવી ગુજરાત.